જય માતાજી મિત્રો, પ્લે1 ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી પ્લે1 ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પાણી ભરતા આવજો. હાલ્યો પાણી હાલ્યો. પીવાનું પાણી કીધું તું, મારે નાવાનું નથી. તે કેવું છે? નાયા તા? હા, નાયો તો. એ ડોલમાં મૂકતા આવો અને ઓલી મારી દવા પડી ને આપો. હા. આવો ઝડપથી. એ તને પગે લાગુ. આમાં બધી ઉંદેડા મારવાની દવા છે, તારે મને શું ટારી દેવો છે? તમે પણ હરખાઈ આમાં નજર તો કરો. ઉભા રહ્યો. મને ખબર છે, મેં આમાં રાખી છે ઈ દવા. આમાં તમારી બીપી ની દવા છે. બીપી ની જોઈ છે? આલ્યો. ઉંદેડા મારવાની દવાના ડબલામાં મારી દવા ઠોકી છે. અરે અકલ મઠી, તારા ધંધા. પાણી ભરતી આવું. હા, ભરતી આય. મને દવા ઉપર ભરોસો છે, પણ આના ઉપર ભરોસો નથી. જાણે હવેડે બળધ્યો પાય એવી રીતે પાસ તું હો. લે ને કાઢી દઉં? ના, એ હું મારી રીતે કાઢી લઈશ. બીજું હું કહું છું, રાંધું કાંઈ? હે? એ રાંધું? હા, રાબ કરી છે. એ રાબ નહોતી કરવાની, શાક રોટલા કરવાના હતા. તમને હરખમ નથી થયું? તમે પી લ્યો આવું. મને એમ થાય કે મોનોકોટો પીને હું મરી જાઉં કે ઘર મૂકીને ભાગી જાઉં. આ હક પણ કરાવાળો હલાણી જો હમો ક્યાંક જડી જાય ને વાઢી નાખવો હશે. ના ના, તમારે હાલવું નથી હો જરીએ. ના. અરે બાપા, મારે હાલવું નથી. આપણું હક પણ જે કરાવ્યો ને એની વાત કરું. ઈ ક્યાંક મને ભેગો થાય ને તો વાઢી નાખવો છે ને. એટલે પણ હજી તુવેર વાઢવાને વાર છે. એક કામ કરો, આ માથે લીંબુ પી જાવ એટલે તમને દવા કડવી ન લાગે. તુવેર વાઢવા પછી જાયજો. બોલે તને અડકાયું કૂતરું કઈડે ડેટકા જેવી મારી જિંદગી બગાડી નાખી. और इस दिल में क्या रखा है, तेरा ही नाम छुपा रखा है. ફરત મારે છાય તો નાવ. નાથા એ પાછો વાર બાપા. મને બતાવ. લે તારી ભાભી આમ જો દાંતેણું લઈને મારી વાયે થઈ છે, પણ આમ ખૂટિયાની ઘોડે હું ભાગ્યો. તારી ભાભી અકલ મઠી હાઈટ ચાલી વાયે દાંતેણું લઈને થઈ. મને તો બચાવી લે, મારી નાખશે મને. સમજો, મારી વાય પોલીસ વાળા ત્યાં હોત તો ભલે, પણ મારી ભાભી તારી વાય થઈ ગયા એટલે હાઈટ નો આટો મને ખબર છે તારી ઘરવાળીની. એ નાથા તું ભાઈ એને સમજાવ કઈક ને મારી નાખજે મને. એ તારથી નો સમજે, મારથી હું સમજે. મારે શું કરવું? અને કાંઈ આટા નથી. હું એનો ઘરવાળો છું, પછી કાંઈ સમજતી જ નથી. સીધી વેતરી નાખજે મને. એમ નહીં, તારી આવી હાલત કરે છે તો મારું થાય હું એ વિચાર કર. હું આડો બરો મને વેતરી નાખે. પણ મારું નથી માનતી, કદાચ તમારું માને તો હું એમ કહું છું નાથા તને. તારી બાયડીને કોઈ નો પૂગે, આખું ગામ એનેથી રાડ્યું નાખે છે. અરે બાપા, બાયડી નાથા કોદારી મારી ઘરે મૂકી આવજે. પણ મારી વાત સાંભળ, હું તને શું કહેતો તો બોલ ને. માન્યું જ નહીં. મારી ભાભીની બેન કેવી હતી હું કહેતો, તું એને હપકણ કર લે, પણ તે કર્યું જ નહીં. તું મારું રાતનું કયું ભિખારી નો માયનો. મારો ભાઈ ફૂટા તો હું આનું માયનો અને તારું નો માયનો. તારું માયનો હોત ને તો મારે એને દાંતેણા વાળી નો ભૂટકાત. એમ નહીં, તું ઓલા ટપુડા વાજે હુલેવા સીડ્યો એમ કયો છે. ટપુડો તો પૈસા ખાવા હાટું કરતો તો ને તારું છે ને તને ખબર છે તારું ફિટ કરાવી દીધું ટપુડાએ. નાથા તારી હાચી વાત છે. એ ટપુડાએ ગલકું ભાગ્યું છે. જેથી મને ટપુડો હામો જડ્યો ને તેથી દૂધીએ નો મારું ને તો નકામું છે ને.
હું તને નથી કેતો મારી વાત સાંભળ. એ ઓલો ભીખો નો રહ્યો, ભીખો હા, એની બેન કેવી હતી અને તું પૈસાના મોહમાં ગાંડો થયો. તે આ ગાંડી હતી ઈ તે નો વિચાર કર્યો. 2 ક્રૂ ઢીલા હતા. હું જાનમાં આવ્યો ને તો હું તારી વાહે ખબર છે આમ ઊભો હતો, ખબર છે ઊભો મને વાહેથી ભાભીએ પાટો માર્યો. તે દિન મને ખબર છે કે આનો સાળો નો કરાય. તે મરી ગયા તારે એ વટાણે તો કહી દેવું તું. હું તલવાર હોતો ગધેડામાં ચડીને ક્યાંય વયો જાત. પણ મારા કોઈની સસ્તી દેડીમાં આમ થોડો પાળો મરે જ કાંઈ વાતું કેવી કરે છે. મારો જીવ તારા હાથમાં હતો નાથિયા તેદી, પણ તું સમજો નહીં. મને જરાક ઈશારો કર્યો હોત ને કે આ 60 સાલી છે, બાપના જેટલા જાનમાં આવ્યા ને બધાને મૂકીને અંદર મોર વયો જાતું. પણ એમાં હું કેમ ન બોલ્યો ખબર છે? જાંબુ હતા ને ઢેફલી હતી ને મને થોડી સમજો. મેં કીધું ખાધા વગર ખોટા જાય એ જાંબુ વાય તારા ભાઈબંધને હુડીએ સડાવી દીધો. હવે તું ભાગ ન કર. સમજો હા વાદોડું આયલું આવે છે. ઉભા રહે તો કોર ખોદિયા. ઉભા રહે મુક્કો નહીં. હું તમને કહું ઉભર્યો, તમે ઉભર્યો. સમજો તમે આટલા બધા ખારમાં કેમ છો? મુક્કો નહીં આઈ જને હું તમને હું કહું હળવારીઓ અને તમારા તો આખા ગામમાં વખાણ થાય છે ભાભી. મારા આ તમારા વખાણ થાય છે. જો મારા વખાણ બહુ થાય. અને ભાભી અને ઓલા લગનમાં તમે કેમ બાકી ડિસ્કો કરતા કા? કેવો ડિસ્કો કર્યો તો? અને વાત જ જવા દ્યો. જો હું પાર્લરમાં તૈયાર થવા ગઈ. અને ભાભી હું તમને શું કહું, અને તમે હું ડિસ્કો કરતા હતા. આખા ગામના માણસો તમારી સામું જોતા હતા ભાભી. અને આમ જો હું છે ને બધાયના કામ કરું, કોઈને લાજ ન પાડું. અને વિપ્લાને કઈ આવડતું જ નતું. હે હા, વિપ્લો ડિસ્કો નતો કરી શકતો. વિપ્લા હા, મુક્કો નહીં આઈ તને. આ ભાભીનું પાછું સટકી ગયું, ભાગવા દે. વિપુલ કાકા લક્ષ્મી આ મને બચાવી લે ને. પણ હું આમ ભાગ કે હું દેણા વાળા વાય તેડા હે. અરે બાપા દેણા વાળા હોય તો હારું, તો હું ખૂટ્યો વાય તેડો હે. ખૂટી હોય તોય હારું. તારી કાકી ભૂરાઈ થઈ 60 ચાલી દાંતેણું લઈને સુઈટી છે. કોણ જાણે ને હું થયું ને મને તો આજ વેતરી જ નાખશે. હાચનો કાકીનો ભરોસો ન કરાય તો મને ખબર હે હો. એક કામ કર, તું મને બચાવી લે. તારે જો આઈફોન જોતો હોય તોય દઈશ, તારે કઈ ઘરેણા કરાવવા હોય ને તોય હું કરાવી દઈશ, પણ મને તાર કાકીથી બસાય. ના હો વિપુલ કાકા, હું તમને જો એક વાત કહું, માર કાકીથી મને રહેવા દો. મારા આઈફોન એ ન જોતો, મારા ઘરાણા ન જોતો. પણ તારી કાકી તારું માને છે એટલે કહું છું. ઈ માને ભલે, પણ અત્યારે તો જોવો તમે ભૂરાટિયા છે એટલે ઈ કોઈના બાપનું ન માને. મને તો બીક લાગે, રહેવા જ દો તમે. આમ જો લક્ષ્મી, તારા લગ્નમાં હે ને બધોય ખર્ચો હું કરી નાખીશ. બસ બધોય ખર્ચો હું કરી. અત્યારે તાર કાકીને હાસવી લે. હું નો હાચવે કો વિપુલ કાકા, તમારે છે ના હચવાતી, મારે છે સુઈ માર કાકી હચવાય છે. પણ હું તને પગે લાગુ. પગે પડો કે ગમે ઈ થાય, પણ હું નો હાચવે બાપા. મારી જિંદગીમાં કોઈ દી પગે નથી લાગ્યો, પણ હું તને પગે લાગુ છું. તારી કાકીને હાસવી લે. એક કામ કરો, માર કાકીને જ પગે પહેલા લા બાપાલા, એના પગે તારે પડવા જાવ ને તો અહીંથી ડોકું બધું હેઠું આવશે. હું તો સમજાજો મારું ડોકું હેઠવાય છે. મારે એવું ન કર, મારે હજી પૈણવાનું છે લે. પણ ખર્ચો હું દઈ દઈશ લગ્નનો. તું અત્યારે જીવતી રહું તો તમે ખર્ચો દેશો ને, હું મરી જાઉં તો તમે ક્યાંથી ખર્ચો દેવાના? મારી વાત સાંભળ તું. તારી કાકી તારી વાત માનશે બરાબર, એટલે પ્રેમથી તું એને સમજાવ. એટલે આમ જો મારો જીવ બચી જાય, નકર તારા લગ્ન મારે જોવા એને અધૂરા રહી ગઈ છે. કાકા ઈ ભલે અધૂરા રહી જાય, તમારે જોવા એક ન જોઈએ, મારી જવાબદારી નહીં. પણ મારે કાંઈક કાંઈ કેવું નહીં બાપા. ઈ તો કોઈને બાપનું માનતા નથી, તો મને ખબર હે પૈણીને આવ્યા તે દુની એમની. હવે એના આટા મેલી દીધા છે. પણ તમારો ડોહો આવી યારે લગન કરાય મગજ સટકી જાય, એક આટો જ નથી. પણ મને નહોતી ખબર. લગ્ન થયા ને તો એ તો જરા આટો નહોતો, પણ લગ્ન પછી વધારે થઈ ગયો આટો. મારી લઈ જાય. ઉભા રહે તો તું. એ કાંઈકી ઉભા રહે, મૂકી દે મને. એક વાત તો હું આ ભાગ કે તું જાસ ક્યાં? જો કાંઈકી તેમ હાડી તો મસ્ત પહેરી છે. કેવી લાગે? મસ્ત લાગે છે. તમે નાના ઢીંગલી જેવા લાગો. આ હાડલો હારો છે ને? મસ્ત. મને પહેરવા આપજે. આમ જો હું તને હાડલો દઈશ અને તું મને આ ડ્રેસ દેજે હો. હા હું તમને ડ્રેસ આપીશ. અને આ બુટી હું હોનાની કરી તાઈ? હા આ હોની પાસે કરાવી. કેટલાની થઈ? આ થઈ છે ને આ 15,000 રૂપિયાની થઈ. સારું કહેવાય. મારા વિપુલ કાકા તમને કેટલું હાચે? મારા વિપુલ કાકા હો તમને કેટલું હાચવે હે? વિપલા
આજ તો તારા કટકા કરી નાખું તારી જાત ના આજ તો વિપુલ કાકા ગયા પૂરું આપણે ભાગવા દે બાપા એ સાહેબ તમે અહીંયા ભેગા થયા મને ભગવાન ભેગો થયો પણ તું ક્યાંથી આવ્યો? હું આમથી આવ્યો સાહેબ એક કામ કરો ને ગમે તે ગુનાની મોટા મોટી જેલ હોય ને એમાં મને પૂરી દ્યો પણ હું લેવા તને પૂરી દઉં? બસ હું તમને કહું છું ને મને પૂરી દ્યો અને જો જેલે પોગાય એમ ન હોય હા. તો અત્યારે મને ગાડીમાં પૂરી દ્યો બાકી ગમે ત્યાં મને પૂરી દ્યો પણ છે શું ઈ તો કે કેમ હડકાયા કૂતરા ઘોડે ધોળે જ રહ્યો? સાહેબ મારી બાયડી રહી ને હાવ 60-40 છે આવડું દાંતેણું લઈને વાહે ધોળે છે માન અહીંયા પોઈગો છો આમ જો તમે ભેગા થઈ ગયા ને હવે નક્કી લગભગ હે ને તમે આનો રસ્તો કાંઈ કાઢશો તારી ભાઈડી વાહે પડી છે ને ત્યાં વાંધો છે કેમ કે જો ભાઈ મને ખબર છે મારે ઘરે બાયડી છે એટલે મને ખબર છે કે બાયડીનું દુઃખ તો એ બધા ઘરવાળાને જ ખબર હોય. પણ અમારું દુઃખ તો તમે સમજો સાહેબ મારે એવા બધા લોસા હાલે છે મારે કેને કેવા જાવ? તમારા લોસા સાઈડમાં મેલો નકર ઓલી આવશે તો મારા લોસા કાઢી નાખશે કાંઈ વાંધો નહીં હા તું અહીંયા ઊભો રે. હા જો ઓલા બે સાહેબ હમણાં આમ ગયા છે ને હા? ઇન્કવાયરી માટે એ હમણાં આવશે પછી આપણે વાતચીત કરી. ઈ આવશે ત્યાં તો ઓલી મારા લોંદા કાઢી નાખશે હા તો કાંઈ વાંધો નહીં એને આવવા દે બીજું શું હોય. સાહેબ સંભાળી હું ગાડી મંતાઈ જાઉં ગાડી હંતાવ નથી આ મારી સામે ઊભો રે. હા હા એમ અહીંયા ઊભો રે. સાહેબ આવી સાહેબ આવી સાહેબ ઉભા રહે એ ભાઈ તમે આગળ જાઓ એ બેન ઊભા રહ્યો. તો તારી જાત સાહેબ ઉભા રહે તો આ ગયો ક્યાં એ બેન પર દાંતેડું લાગી જાય ઊભા રહ્યો. એ સાહેબ તમે આગળ જાઓ આજ તમે આગળ જાઓ સાહેબ એલા ઓય ઊભા રહ્યો એમ કહું ન સમજાતું કેમ ન? ઉભા રહ્યો એટલે જે શું ઈ વાત કરો. મારે કેટલોય વાંધો છે ઊભા રહ્યો વાંધો હોય દર્શાવો. તમને ખાવા નથી દેતો? ખાવા દેશે દેશે ને? હા ઠેક તમને લુગડા નથી લઈ દેતો? ના એમ તો સાડીઓ લઈ દેશે ઠેક તો વાંધો નહીં. તમને ફરવા નથી લઈ જતો? ના એમ તો કઈક આમ સકેડી ફરવા લઈ જાય છે લઈ જાય છે ને? ઠેક તમારે એને બાજે છે ઈ? ના બાત તો નથી હો ઠેક તો વાંધો નહીં. તો તમને હું માવતરે જવા નથી દેતો? ના ના એમ તો મને મોકલે છે 15 દે ને 15 દે ઠેક તમને પૈસા વાપરવા નથી દેતો? ના દેશે તો આટલી બધી વાત તો બરોબર છે તો તમને એ પ્રેમ નથી કરતો? અરે સાહેબ પ્રેમ તો અઢળક કરે છે કેવો કરે છે? પણ એમાં એવું છે હા ઈ એક દી ગીત ગાતા હતા શું ગાતા હતા? ઉભા રહ્યો ઈ ગાતા હતા હિન્દીમાં હો હા હા ગાઓ. और इस दिल में क्या लिखा है तेरा ही नाम लिखा रखा है સાહેબ આવું ગાતા હતા ને એટલે આઘારિયો મારે એનું દિલ ચીરીને જોવું છે કે એના દિલમાં હું સાવ કે કોક બીજી છે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હલો મિત્રો હું છું સુરત ચાવન. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જય માતાજી મિત્રો હું છું લક્ષ્મી ઠાકોર જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો